Hello students, very good morning to all of you. This is our lecture number 9, SY BCom semester 3. The subject is Principles of Macroeconomics 1. And today we are learning about chapter number 8. And the name of chapter number 8 is Consumption Function. Consumption Function. Okay, next, now we go on to the question of today. The question is, discuss the factor affecting the propensity to consume. Discuss the factor affecting the propensity to consume. Okay, so now we go on to the answer. Professor Keynes, he is a famous economist. The Keynes has divided the factor affecting the propensity to consume into main three factors. First, A, income. Second, B, external factors. And third one, C, internal factors. Okay, let's start with the A, income. With the rise in income, જે રીતે આપણે જોઈએ છીએ કે આવકમાં જેમ જેમ વધારો થતો રહે છે, the consumption expense is increased. consumption એટલે શું થાય? વપરાશ. તો જે વપરાશ પાછળનો ખર્ચ છે તે વધતો જાય છે. ઓવરઓલ જોઈએ તો જ્યારે આવકના સ્ત્રોતની અંદર વધારો થાય છે તેમ તેમ ખર્ચની અંદર પણ વધારો થતો જોવા મળે છે. માણસો વપરાશ પાછળનો ખર્ચ જે છે એનું પ્રમાણ વધારે જોવા મળે છે. પણ વિથ ધ ઇન્ક્રીઝ ઇન ઇન્કમ, આવકમાં વધારો થતાં તે સાથે ધ કન્ઝમ્પશન એક્સપેન્સ ઇન્ક્રીઝ એટ ધ રિડ્યુસ્ડ રેટ્સ, વપરાશ યોગ્ય જે ખર્ચ છે તેમાં વધારો થાય છે એટ ધ રિડ્યુઝ રેટ્સ. એટલે કે પહેલાંના પ્રમાણમાં આપણે જોઈએ કે ભાઈ જ્યારે ઓછી આવક હોય ત્યારે માણસ વપરાશ કરવા પાછળ જે છે એ થોડીક રોક લગાવી દે છે, તો તેના કમ્પેરમાં આની અંદર ઇન્ક્રીમેન્ટ જોવા મળે છે. thus ફાઇનાન્શિયલ ઇન્કમ અફેક્ટ ધ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. એટલે જે નાણાકીય આવક છે તે ડાયરેક્ટ વપરાશ યોગ્ય ખર્ચ છે તેને અફેક્ટ કરે છે. ઇફ ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ એન્ડ એસેટ્સ ઇઝ મોર અનઇક્વલ, તો આવક અને મિલકત આ બંને વચ્ચેનું જે ડિસ્ટ્રીબ્યુશન છે એ વધારે અનઇક્વલ એટલે કે સપ્રમાણમાં નથી જોવા મળતું. જ્યારે આ સિચ્યુએશન ક્રિએટ થાય છે ત્યારે શું થાય છે કે પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ ડિક્રીઝ. કેમ કે આવક જે છે અને જે મિલકત છે તે એની અંદર જે ઇક્વલ હોવું જોઈએ તે ઇક્વલ નથી રહેતું, તે અનઇક્વલ થઈ જાય છે, જેના લીધે પ્રમાણ જળવાતું નથી. સો દેટ ઇફ ધ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ લેસ અનઇક્વલ, then the propensity to consume remains more. Now we go on to the next main point, that is external factors. Which kinds of external factors affect the propensity to consume? Okay, in this first point is price level and rate of salary. Yes, આ બે વસ્તુ છે જે એકબીજા પર ડિપેન્ડન્ટ છે, અથવા તો આપણે કહી શકીએ કે બે એકબીજાની પરસ્પર જોડાયેલી બાબત છે. એની પાછળનું કારણ છે, ઇફ ધેર ઇઝ રાઇઝ ઇન પ્રાઇસ લેવલ then realistic income decrease, and so is the case with the propensity to consume. ઓકે, સિમ્પલ વેમાં સમજીએ તો પ્રાઇસ લેવલ ઇન્ક્રીઝ થાય છે. ક્યારે પ્રાઇસ લેવલ ઇન્ક્રીઝ થાય છે? તો કે માણસોની ખર્ચ કરવાની ક્ષમતા જ્યારે વધારે હોય તો તે વધારે પ્રાઇસ જે છે એ પે કરી શકશે. અને સેલેરી સાથે પ્રાઇસનો શું સંબંધ છે? જો
જ્યારે સેલેરી એટલે કે આવકના સ્ત્રોતની અંદર વધારો થાય છે ત્યારે વપરાશ યોગ્ય ખર્ચમાં પણ વધારો થાય છે. એની પાછળનું રીઝન છે કે ગમે એટલો એક્સપેન્સ વધારે પ્રમાણમાં હશે, દેર ઇઝ મોર પ્રાઇસ લેવલ, કસ્ટમર જે છે એ વસ્તુ અફોર્ડ કરી શકશે, એટલે કે એ વસ્તુ માટેના જે કંઈ પણ ફાઇનાન્શિયલી એક્સપેન્સ થતા હોય તે પે કરી શકશે. સો દેટ ઇઝ ડાયરેક્ટ રિલેશન બિટવીન ધ પ્રાઇસ લેવલ એન્ડ ધ રેટ ઓફ સેલેરી. સેકન્ડ પોઈન્ટ, નેક્સ્ટ, ફિસ્કલ પોલિસી. યસ, વોટ ઇઝ મિનિંગ ઓફ ફિસ્કલ પોલિસી? ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ ગવર્મેન્ટ્સ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર. સરકારના જે ખર્ચ અને આવક છે તેને ફિસ્કલ પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. સો ઇટ ઓલ્સો અફેક્ટ ધ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. હવે આપણે દાખલા તરીકે જોઈએ, ડ્યુ ટુ ધ ટેક્સેશન, જે વેરો હોય છે જેના કારણે, જેને આપણે ટેક્સ કહીએ છીએ, there is cut in the income of the people. જે નેટ ઇન્કમ હોય છે તેની અંદરથી ટેક્સના ફોર્મમાં જે અમાઉન્ટ લેસ કરી દેવામાં આવે છે, યસ, સો દેટ ઇઝ ડિક્રીઝ ઇન ધ ઇન્કમ. સો ધ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ ડિક્રીઝ, જેના કારણે શું થાય છે, જે કન્ઝ્યુમ વપરાશ યોગ્ય ક્ષમતા હોય તેની અંદર ઘટાડો જોવા મળે છે. ચેન્જીસ ઇન પ્રિઝમ્પશન. નેક્સ્ટ પોઈન્ટ, ચેન્જીસ ઇન પ્રિઝમ્પશન. પ્રિઝમ્પશન એટલે શું થાય? પૂર્વધારણા. તો કે તેની અંદર કઈ રીતે ફેરફાર જોવા મળે છે? તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે માની લ્યો તમે ફ્યુચરને ધ્યાનમાં રાખીને કોઈ બી પ્લાનિંગ, કોઈ બી આયોજન કરેલ હોય. માની લ્યો સપોઝ કે તમારી પાસે જે આવક છે એમાંથી તમે સેવિંગ કરવાનો પ્લાન ફ્યુચર માટે થઈને ડિસાઇડ કરો છો. ખરેખર શું થાય છે, ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન્સ અથવા તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ, જે આ રીતની મેટર છે, જે ટોટલી ગવર્મેન્ટના હાથમાં છે, તેના અંદર માઇનોર ચેન્જ આવે છે. જેના લીધે શું થાય છે કે ભાઈ તમે નક્કી કરેલ એકોર્ડિંગ જે પ્લાનિંગ છે તે પ્લાનિંગ જે છે ચોપટ થઈ જાય છે. આઈ મીન નોટ અ ફેલ, બટ એ પ્લાનિંગના એકોર્ડિંગ તમે કાંઈ પણ કાર્ય છે કરી નથી શકતા. Besides the prevailing situations, changes in future presumption of the people also affect the propensity to consume. જે વપરાશ યોગ્ય ક્ષમતા છે તેને ડાયરેક્ટલી તે અસર કરે છે. If they assume, જો તે લોકો એવું વિચારે, due to certain reason their income in future will increase, ભવિષ્યમાં તેની અંદર વધારો થશે, then the propensity to consume increase. Definitely right. બિકોઝ જો આવકની અંદર વધારો થાય તો તેને ધ્યાનમાં રાખીને જે વપરાશ યોગ્ય ક્ષમતા છે તેની અંદર પણ વધારો જોવા મળે છે. સો દેટ ઘણીવાર આવી રીતે પ્રિઝમ્પશન્સની અંદર પણ ચેન્જીસ થતા હોય છે. આફ્ટર દેટ, નેક્સ્ટ પોઈન્ટ નંબર 4, ડિફરન્સ બિટવીન ધ એગ્રીગેટ ઇન્કમ એન્ડ નેટ ઇન્કમ. યસ, આપણે આગળના ચેપ્ટરની અંદર જોયું હતું એગ્રીગેટ ઇન્કમ એટલે સામૂહિક આવક, એન્ડ નેટ ઇન્કમ એટલે ચોખ્ખી આવક. તો અહીંયા આપણે સપોઝ ફોર એક્ઝામ્પલ વાત લઈએ, ઇન ધ પ્રેઝન્ટ એરા મેજોરિટી ઓફ ધી ફર્મ્સ ટેક અવે સર્ટેન પોર્શન ઓફ ધેર પ્રોફિટ ટુ ડેપ્રિસિએશન ફંડ. યસ, શું કરે છે તો કે એવી મોટી કંપની છે, એવી મોટી ભાગીદારી પેઢી છે, તે શું કરે છે કે ભવિષ્યમાં મશીનરી અથવા તો મિલકત આની ઉપર કોઈ પણ પ્રકારનો ઘસારો ગણવામાં આવે છે, તો તે ઘસારાની રકમ છે અમુક સમય માટે માંડી વાળે છે. જેના કારણે શું થાય છે, જે આવક છે એમાંથી આકસ્મિક ખર્ચ ઉદ્ભવે છે તેને આપણે પહોંચી વળી શકીએ છીએ. સીધું જે એમાઉન્ટ છે જે ડેપ્રિસિએશન ફંડમાંથી માંડી વાળવામાં આવે છે. તો શું થાય છે, એક ઇન્કમ છે, યસ, પણ તેમ છતાંય આપણે એમાંથી અમુક ભાગ જે છે એઝ એ રિઝર્વ, અનામત તરીકે રાખી છીએ. તો એક રીતે આપણે એની અંદર જોઈએ તો એ બેનિફિટ છે, પણ બીજી રીતે જે આવકમાંથી આપણે લેસ કરીએ છીએ, યસ, તો ત્યારે પણ જે નેટ ઇન્કમ છે તેને ડાયરેક્ટલી અફેક્ટ કરે છે, એન્ડ દેટ ઇઝ ઓલ્સો અફેક્ટ ધ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. ઓકે, now we go on to the point number 5, sudden advantage or disadvantage.
The assets like shares and sudden fluctuations in its prices also affect propensity to consume. જેનો અર્થ એવો થાય છે કે એવી મિલકત છે કંપનીની અંદર લાઈક શેર, ડિબેન્ચર, યસ, તો આના ભાવની અંદર ક્યારે વધારો કે ઘટાડો આવે તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. તો સડનલી જો જે શેર પર આપવામાં આવે છે ડિવિડન્ડ, તેના રેટની અંદર કોઈ પણ પ્રકારનું ઇન્ક્રીમેન્ટ જોવા મળે, કોઈ પણ વધારો જોવા મળે, there are increase in the rate of dividend, then that is certainly advantage for that unit. But if there are decrease in the rate of dividend, then there will be suddenly disadvantage for the unit. So that suddenly આ રીતે કોઈ પણ ચેન્જીસ આવે છે, ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ આવે છે, then increase will be benefited for that, but decrease will not be benefited for that. After that, point number 6, rate of interest. The changes in rate of interest being changes in the price of securities. Yes, both have a direct relations. Rate of interest ની અંદર જ્યારે ચેન્જ આવે છે ત્યારે the securities, price of the securities, there will be also change. For example, with the increase in rate of interest, કે જ્યારે વ્યાજના દરની અંદર વધારો થાય છે, the prices of securities get reduced. જે સિક્યોરિટીની પ્રાઇસ જે છે તે એકદમ ઘટી જાય છે. સો જેના કારણે શું થાય છે, the persons holding securities are at disadvantages. જો અચાનક જ સિક્યોરિટીઝ જે પરચેસ કરેલી હોય તેના ભાવની અંદર ઘટાડો જોવા મળે તો ખરેખર તે એક સિક્યોરિટીઝ ખરીદનાર વ્યક્તિ માટે ડિસએડવાન્ટેજ છે. સો આ રીતે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે ડાયરેક્ટલી અફેક્ટ કરે છે. ઘણીવાર આપણે જોઈએ છીએ સરકારના નીતિ નિયમો, એના અમુક રૂલ્સ હોય છે, પોલિસીઝની અંદર ચેન્જીસ આવે છે, તો સમયાંતરે આ રીતે જો સરકારની પોલિસીઝની અંદર ચેન્જીસ આવે છે ત્યારે શેર માર્કેટની અંદર આવી રીતનું ઇન્ક્રીઝ ને ડિક્રીઝ જે છે જોવા મળે છે. અને બીજી રીતે કહીએ તો શેરના ભાવની અંદર વધારો ઘટાડો, એટલે કોઈ પણ પ્રકારની સિક્યોરિટીઝ જે છે એની અંદર ગવર્મેન્ટ પોલિસીઝ અથવા તો રૂલ્સ રેગ્યુલેશનની અંદર there will be any kinds of change, then there will be increase or decrease in the price of that kind of securities. So it will directly affect to the propensity to consume. Next point number 7, sales of new product. Sales of new product. New products are manufactured in the economy. These new products like TV set, pressure cooker, tape recorder, etc. are brought into the market for selling. These products are included in the people's purchasing list. Consequently, it may happen that there may be rise in people's propensity to consume. Yes, શું થાય છે, જે બેઝિક નીડની જે બધી વસ્તુઓ છે તેની અંદર સેલ્સ ઓફ ધી ન્યૂ પ્રોડક્ટ, કાંઈ પણ ઇનોવેશન ઓર વી કુડ સે એની ઇન્વેન્શન એન્ડ ક્રિએટ સમ ન્યૂ ચેન્જીસ ઇન ધી પ્રોડક્ટ. તો શું થાય છે, ઇટ મે હેપન દેટ there may be rise in people's propensity to consume. આ પ્રકારની વસ્તુ છે જે વારંવાર કસ્ટમર દ્વારા પરચેસ કરવામાં આવતી નથી. સો પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ સ્ટેબલ રાખવામાં મદદરૂપ થાય છે. નેક્સ્ટ પોઈન્ટ નંબર 8, ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ, નિદર્શનની અસર. ગુજરાતીમાં આપણે એને કહેવું હોય તો જે રીતે એકબીજાના દેખાદેખીથી અમુક વસ્તુનું આપણે ખરીદી કરીએ છીએ, કઈ રીતે આપણે જોઈએ, ધ કન્ઝપ્શન ઓફ લક્ઝરી આઇટમ્સ બાય અ સર્ટેન ક્લાસ ઓફ ધ સોસાયટી ડેફિનેટલી લીવ્સ. અમુક જે મિડલ ક્લાસ ફેમિલી છે તે અમુક લક્ઝરી ગુડ્સ કે જે ખરેખર પ્રાથમિક જરૂરિયાત નથી અથવા તો તે કોઈ પણ એવી ખાસ જરૂરિયાત માટે નથી, જેમ કે મોટર કાર, તો મોટર કારની જગ્યાએ ઓટો રિક્ષા, ટેક્સી જેનો ઉપયોગ કરીને તે લોકો બહાર જઈ શકે છે.
તો એવી લેવિશ વસ્તુ જે છે તેની પરચેસ ટાળે છે. દે લીવ ધેટ પરચેસ. ઓર વી કુડ સે ફોર એક્ઝામ્પલ, if certain class of people use TV set, mobile, computer, motorbike, car, etc., then the other class of people try to copy them and purchase the consumer products, and due to this there is rise in the consumption expense. વપરાશ યોગ્ય ખર્ચની અંદર આ રીતે પણ વધારો જોવા મળે છે. જ્યારે લોકો શું કરે છે, ટ્રાય ટુ કોપી દેમ. હવે સોસાયટીની અંદર માણસો રહેતા હોય તેની હેબિટ શું છે કે ભાઈ આ વ્યક્તિએ લીધું તો હું શું કામ નહીં, તો એકબીજાથી ઉપર દેખાવાની ક્યાંક ને ક્યાંક આ રીતના અભિગમમાં પણ કન્ઝપ્શન એક્સપેન્સ જે છે એની અંદર વધારો જોવા મળે છે. આફ્ટર ધેટ પોઈન્ટ નંબર 9, સોશિયલ સિક્યોરિટી પ્લાન્સ. સામાજિક સુરક્ષા અંગેનું આયોજન. સોશિયલ સિક્યુરિટી પ્લાનમાં મુખ્યત્વે પેન્શન, ગ્રેચ્યુઇટી, પ્રોવિડન્ટ ફંડ, કમ્પેન્સેશન ફંડ એટ ધ ટાઈમ ઓફ એક્સિડન્ટ ઓર ઇલનેસ, unemployment insurance plan, these all kinds of things are directly affect to the propensity to consume. લોકો શું કરે છે, સોશિયલ સિક્યોરિટી માટે થઈને આ પ્રકારના જે ફેક્ટર્સ કીધા એ ફેક્ટર્સને પણ કન્સિડર કરે છે. If these plans are effectively implemented in the trade and industries, then the labor become ensured about their future. જનરલી મોટી કંપનીઓની અંદર આવી રીતનું જોવા મળે છે કે જ્યાં જોખમી કાર્ય હોય, અથવા તો એમ કહી શકીએ કે જે મજૂર વર્ગ છે તેની માટે જોખમ ટાઈપ થોડુંક હોય, તો આની અંદર એ મજૂરના ઇન્સ્યોરન્સ કરાવી દે છે. ઇન ફ્યુચર તેને ગ્રેચ્યુઇટી અને પેન્શન, પ્રોવિડન્ટ ફંડ આ પ્રકારની સેવાઓ પ્રોવાઈડ કરે છે, જેના કારણે તેનું પ્રેઝન્ટ તો સિક્યોર રહે છે પણ તેની ફેમિલીની પણ સુરક્ષા થાય છે અને તેની પાછળ તેનું જે ફ્યુચર છે એ પણ પ્રોપરલી સેફ થઈ જાય છે. આફ્ટર દેટ, ઇન્ટરનલ ફેક્ટર્સ. મેઇન પોઈન્ટ નંબર સી, નંબર 3, ઇન્ટરનલ ફેક્ટર્સ. એની અંદર ફર્સ્ટ છે ઓબ્જેક્ટિવ પ્રિકોશન્સ, સાવચેતીનો હેતુ. નંબર 2, કેલ્ક્યુલેશન ઓફ ફ્યુચર ઇન્કમ, ભવિષ્યના આવક વિશેની ગણતરી કરીને કઈ રીતે ચાલવું. પોઈન્ટ નંબર 3, પ્રિકોશન અગેન્સ્ટ ધ ફ્યુચર સિચ્યુએશન્સ, ભવિષ્યની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કયા કયા સાવચેતીના પગલાઓ આપણે ધ્યાનમાં લેવા જોઈએ. નંબર 4, ઓબ્જેક્ટ ટુ ઇમ્પ્રૂવ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ મીન્સ તમારી જે રહેવા માટેની અત્યારની જે પરિસ્થિતિ છે તેને ઇમ્પ્રૂવ તમે કઈ રીતે કરી શકો સોસાયટીની અંદર. હાઉ ટુ ઇમ્પ્રૂવ ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. નંબર 5, કલેક્ટિંગ એસેટ્સ ફોર ધ ઇકોનોમિક ફ્રીડમ. ફાઇનાન્શિયલી તમને સ્ટ્રોંગ થવા માટે જે એસેટ્સની ફ્યુચરની અંદર જરૂર પડે કે જેથી ફાઇનાન્શિયલ ડિમાન્ડ પર તમારી સેટિસ્ફેક્શન થાય, તો તેની માટે કલેક્ટિંગ ધ એસેટ્સ ફોર ધ ઇકોનોમિક ફ્રીડમ. નંબર 6, ટેન્ડન્સી ટુ કલેક્ટ મની ફોર એસ્ટાબ્લિશિંગ બિઝનેસ એન્ટરપ્રાઇઝ, નવા ધંધા સ્થાપિત કરવા માટે થઈને કલેક્શન ઓફ ધ મની, પૈસાનો સંગ્રહ કરવો એવું વલણ અપનાવવું. નંબર 7, ટેન્ડન્સી ટુ પ્રોવાઈડ ગ્રેસફુલ પ્લેસ ટુ ઇન્ટિરિયર્સ ઇન ધ સોસાયટી. ગ્રેસફુલ, આકર્ષક જગ્યા ટુ ઇન્ટિરિયર્સ એટલે કે જે વારસો, ઇનહેરિટર્સ, અથવા તો આપણે જેને કહી શકીએ ટુ ઇનહેરિટર્સ ઇન ધ સોસાયટી, સમાજની અંદર એક વારસો જળવાઈ રહે તેવું. એન્ડ લાસ્ટ, ગ્રીડી નેચર એન્ડ મની માઇન્ડનેસ. ગ્રીડી નેચર એટલે લુચ્ચાઈ અને મની માઇન્ડનેસ કે જે પૈસા પ્રત્યેનો અભિગમ મનમાં હોય છે. તો આ રીતે આપણે જોયા ઇન્ટરનલ ફેક્ટર્સ. આઈ હોપ યુ વિલ અન્ડરસ્ટેન્ડ. થેન્ક યુ.